શુદ્ધ જળનો અને એ પછી ચોખ્ખા પાણીનો અભિષેક અને પછી 3 મિનિટ વિશ્રાંતિ લેવાની છે. બરાબર છે? આપણે જે રીતના પ્રભુના કરીએ એવી રીતના પછી બીજી આગળ પૂજા ચાલશે. નમો સિદ્ધાચર્યવર્ધને સર્વસાધુર્વિકારબીજં ભૂમિરૂપતેજં ગુણાધિકરાજ્યં સુરાધિપપૂજ્યં क्षीराब्धिस्वारिभिः कस्मिरयुगेर्भोकल्मसहारीर्जिनमर्चयामि. ॐ ह्रीं सकलमन्त्रविजय विकाराय विसर्जनाय श्रीपार्श्वनाथाय जलं यजामहे स्वाहा. हे शंखेश्वर स्वामी Yeah.
પાર્શ્વ ભગવાનની પહેલાં જલ પૂજા કરી. જલ પૂજા પછી આપણે ચંદન પૂજા કરીશું. ચંદન પૂજાની અંદર પ્રભુને પહેલાં વાસક છે ચૂર્ણથી, કારણ કે આની અંદર ગંધ પૂજા એવું કામ છે એટલે ચૂર્ણ પૂજા તો કરવી જ પડે. ચૂર્ણ પૂજા એ પ્રભુને ઉપર ચૂર્ણ વર્ષા કરી અને પછી નવમી પૂજા કરજો. આ વિધાનની અંદર કીર્તન કરજો. બરાબર છે? નમો સિદ્ધાય ઉવાધાય સર્વાભૂભ્ય ઓંકારનમી પરમ સ્ફુટ પાપમ જનાનામ સુખદાયકમ વિઘ્નહારમ દેવરણ્ય શ્રીખંડ કુંકુમયુક્તેર્વપુસ્તાપહારેર્જિનમ અર્ચયામિ. ઓમ હ્રીમ શ્રી પરમસૈવેશ્વર ઓમ હ્રીમ સ્વતંત્રવિજયકરાય શ્રી નારાયણ શ્રી પાર્શ્વનાથાય ગંધમ સમર્પયામિ. સ્વાહા. નવમી પૂજા કરીએ છીએ એક જણા. નવમી પૂજા અને પછી એક થાળીની અંદર અક્ષર આપી દઈએ ચોખા. અને જે રીતે આપણે સાથો કર્યો ને આપણે અજંતર જે રીતે મેં સાથો ત્યાં કરાવી દીધો ને એ રીતના ત્યાં તમારી સામે પાટલા ઉપર સાથો લઈ જાય. પાટલા ઉપર આપણે હમણાં કર્યો ને એવી રીતના જ કરી નાખ્યું. હું અહીંયા થાળી મૂકો વાગે પછી અત્યારે હાથમાં ચોખા લઈ ગયા. નમો સિદ્ધાય સર્વાધ્યાય સરસાધુર્ય. હા, અત્યારે ચોખા ચડાવતા નહીં. અત્યારે હાથમાં રાખજો. થાળી ઉપર વાગે પછી આપણે પૂજા કરજો. નમો સિદ્ધાય સર્વાધ્યાય સરસાધુર્ય. ઓમ હ્રીમ દેવ મંત્રમ વામાદેવી સુતમ અખંડમ પદમ નિવૃત્તમ પાર્શ્વનાથમ ક્ષયાપ્તિ પ્રભૈ સમમ તન્નુનો ભેરખંડે રક્ષતે ગતહેમ પાત્રૈ. ઓમ હ્રીમ સર્વજય શ્રી શ્રી પાર્શ્વનાથ અક્ષતાં સમર્પયામિ. સ્વાહા. હવે આખો સાથે ભરી લેજો અને એક થાળીની અંદર પુષ્પ વિરલભાઈ તમે ઉભા થઈ જજો. પુષ્પની થાળી લઈને એક નાની થાળી આટલી મોટું એક થાળીની અંદર 2-3 પુષ્પ આપી દેજો. હા, એક ઉભા થઈ જાઓ. નમો સિદ્ધાય વાધ્યાય સરસાધુભ્ય. શુભમ રક્ષ રક્ષ ભૈરવાતિ ભીમામ ભ્રમ ભ્રૂમ રહ વાહન સ્ફુટ બંધ બંધમ જપા જાતિ મોગલ ચંપક પુષ્પે રણ તે ભ્રમત ભ્રમાર ભ્રંદે. ઓમ હ્રીમ સર્વમંગલજયકરાય સિદ્ધનાય શ્રી પાર્શ્વનાથાય પુષ્પાણી યજામહે. સ્વાહા. અને પછી ત્યાં પાછું ભગવાનને પેલા પુષ્પ ચડાવ્યો. આ પેલા મુંડાને ચડાવજો, પછી પાછું ભગવાનને ચડાવજો, પછી અહીં આવી પાછું ભગવાનને ચડાવજો. અને નૈવેદ્ય એક નાની થાળીની નૈવેદ્ય લઈને કોઈ જેને પૂજાના કપડાં હોય જેને લાભ આપવા તમે નક્કી કરતા રહેજો. પૂજા નૈવેદ્ય કોઈને તમે બોલાવી લેજો જેને પૂજાના કપડાં ના હોય એવું, કારણ કે પૂજાના કપડાં વગરને આ લાભ મળશે નૈવેદ્ય. પછી બીજાના હાથમાં દીપ આપી દેજો, ત્રીજાના હાથમાં ધૂપ આપી દેજો. નૈવેદ્ય ધૂપ અને દીપ એક એક થાળી એક હાથમાં આપી દેજો. જેને પૂજાના કપડાં નથી એમને લાભ આપજો. એક થાળીની અંદર નાની થાળીની અંદર નૈવેદ્ય આપજો. એક નાની થાળીની અંદર નૈવેદ્ય આપજો. એક દીપક આપજો. એક જણા હાથમાં દીપક આપજો. એક હાથમાં ધૂપ આપજો. પ્રભુની સામે બેન ત્યાં પ્રભુની સામે અને પ્લીઝ બધા સાથે નહીં
बोलो नमो सिद्धाचार्य वाचय संसाधुभ्यः नैवेद्य पूजा नमो सिद्धाचार्य वाचय संसाधुभ्यः અત્યારે આપણે નૈવેદ્ય પૂજા કરીશું ફળ પૂજા કરીશું અને આવી રીતના વિવિધ વસ્તુઓ પ્રભુની સામે આપણે રાખીએ છીએ હવે તમને પ્રશ્ન થાય કે ન થાય હું તમને સામેથી પ્રશ્ન કરું છું કે આપણે ભગવાન તો મોક્ષ વધારે અનાદિ પદ એને તો પ્રાપ્ત કર્યું હવે જેને અનાદિ પદ પ્રાપ્ત કર્યું છે જે મોક્ષમાં પધારી ગયા છે એને આપણે ખાવાનું આપીએ છીએ અને ફળ આપીએ છીએ અને આપણે આ બધી વસ્તુ એને આપીએ છીએ તો તમને કોઈ દિવસે પ્રશ્ન થતો કે ભગવાન તો આ બધું છોડ્યું એટલે ભગવાન બની શક્યા હવે આ બધું છોડ્યું એટલે ભગવાન બન્યા અરે હવે પાછું આપણે આ ભગવાન બધું આપવાનું તો આ સાચું છે કે નહીં આવો પ્રશ્ન થાય છે કે નથી થતો થાય તો કોઈ બધા પૂછતા હતો બધા માણસ એટલે પ્રશ્ન પૂછી શકાય પણ બધાને માનવું નહીં સાંભળો જો આપણે છે ને આ બધી જ વસ્તુની આસક્તિથી મુક્તિ માંગવાની છે હવે આ આસક્તિની મૂર્છા આપણી ટળે એમ નથી આપણી એકલાની તાકાત કામ આવે એમ નથી પ્રભુની સામે આ આપણે વસ્તુ ધરીને પ્રભુની કૃપા દ્વારા આ બધી વસ્તુથી છુટકારો માંગવાનો છે આ બધી વસ્તુથી મુક્તિ માંગવાની છે હે પ્રભુ હું આ બધી ઉત્તમોત્તમ વસ્તુઓ આપને અર્પણ કરું છું અને એ ભાવનાથી કે મને આ બધી વસ્તુઓ માટે ત્યાગ પ્રાપ્ત થાવ આ બધી વસ્તુથી ત્યાગ છુટકારો મૂર્છામાંથી દૂર થાવ પ્રભુ એટલે ભગવાનને આપણે આપતા નથી પણ પ્રભુની સામે આપણે ધરીને આપણી આસક્તિ દૂર થાય એવી કૃપા માંગીએ છીએ કારણ કે ભગવાનની કૃપા હોય તો આપણી મૂર્છા વિશેષ પ્રકારે દૂર થઈ શકે બરાબર છે આ ભાવ આ અર્પણ કરતી વખતે આપણે રાખવાનું છે તો પૂજા સાચી છે સમજમાં આવી વાત નમો સિદ્ધાચાર્ય વાચય સંસાધુભ્યઃ વમં હંસવાદં ચકામી મંત્રં સદાવેદવિવાહિतं વાસનાથં પરાગચ્યતે મોદકે શાંતભક્તે ગતે હેમપાત્રે તમ અન્નપાતે ઓમ હ્રીં સર્વં વિજયવિકારે વિષ્ણુનારાયણ શ્રી પાર્શ્વનાથાય નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા સાથિયા ઉપર મીઠાઈ ચડાવજો ના બધા દીવા ફેરવવા નથી પછી આપણા કરતા એક એક ના અત્યારે કરતા જ નહીં પૂજા કરતા શું નહીં કરતા આપણે 27 દીવા ભગવાનની પૂજન વખતે જોશે પછી તો ભગવાનની પૂજન થવાનું વાત છે અત્યારે પાર્શ્વનાથ ભગવાનની પૂજા થઈ રહી છે પાર્શ્વનાથ ભગવાનની પૂજા થશે એ પછી આપણે ધર્મેન્દ્ર દેવની પૂજા કરીશું અષ્ટકાલી આવી રીતના બરાબર છે પ્લીઝ તમે ફ્લોરની અંદર આવતા જાઓ હું તમને શબ્દો કહેતો જઈશ નૈવેદ્ય આપણે સાથે જે કર્યો એની ઉપર નૈવેદ્ય ચડાવવાનું છે સાથે કર્યો ને સાથે ક્યાં છે સાથે ઉપર હા આ સાથે ઉપર નૈવેદ્ય ચડાવો બરાબર છે હવે દીપક પૂજા કરવી છે અને દીપક પૂજા કરતી વખતે આપણે પ્રભુની પાસે એ માગવાનું છે કે આ જેવી રીતના દીવો અંધકારને હણે છે અને પ્રકાશ કરે છે એ રીતના હે પ્રભુ મારા અજ્ઞાનરૂપી અંધકારને આપની કૃપાથી કે મારો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય મને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય આ પ્રકારની ભાવના દીપક પૂજા કરવાની છે નમો સિદ્ધાચાર્ય વાચય સંસાધુભ્યઃ સ્મામ સ્મામ નિજસાર હરિજે વરમ હરમ ગોમંતમ જના દીપ પૂજન જરત દીપ પ્રકાલિકર પૂર્યુક્તે સ્થાપિત વર્ણે યથા વક્રનેત્રે ઓમ હ્રીં સર્વ વિજયકારાય સત્યનારાયણ શ્રી પાર્શ્વનાથ દીપમ યજામહે સ્વાહા દીપ દીપક દીપક ભગવાન જ્યાં કીધો પાટો અને હવે ધૂપ આપી દેજો ધૂપ પૂજા જેને પૂજા કરતા નથી એવા ભાઈઓ કે બહેનોને કોઈને પણ આ લાભ આપજો કે જેથી તેને લાભ મળે ધૂપ નમો સિદ્ધાચાર્ય વાચય સંસાધુભ્યઃ બ્રહ્મ બ્રહ્મ
પ્રભુની ધૂપ પૂજાથી જેના ધૂપ સુગંધી ધૂપ થાય એટલે દુર્ગંધ બધી ટળી જાય. આપણી દુર્બુદ્ધિ દુર્ગંધને ટાળવા માટે પ્રભુની ધૂપ પૂજા છે. આ બધી પૂજા સિમ્બોલિક છે. આ સિમ્બોલિક પૂજાથી આપણે શું વિચાર કરવાનું છે તો કે આપણા અંદર શુદ્ધ ભાવને પ્રગટાવવા અને દુર્બુદ્ધિ જે દુર્ગંધ છે, ખરાબ વિચારો જે દુર્ગંધ છે એ આપણે દૂર થાય અને સદબુદ્ધિ પ્રાપ્ત થાવ. ધૂપ પૂજાની અંદર આ ભાવ છે. નમો સિદ્ધાચાર્ય સંતા ધૂપ બ્રહ્મ 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 અશુભ મહત્મ શાકિની નામ નામ ધર્મમ ધર્મ ધર્મ લસક ધૂપ ધૂપે કૃષ્ણાનુ ધૂપે સુગંધિ તાંગ્રીજન પૂજયામિ ઓમ હ્રીમ સર્વમંગલાય સર્વનારાયણ શ્રી પાર્શ્વનાથાય ધૂપ યજામહે સ્વાહા. થોડા બીજું બે ત્રણ જણા હાથમાં પલાથી સૌ જોવાનું નથી. હે હા વાંધો નહીં. બે ત્રણ જણાને આપવો હોય બે ત્રણ જણાને ભગવાનની પૂજા છે ને ફળ પૂજા નો સિદ્ધાચાર્ય વાચરે સરસાયુગ્ય. ફળ વિના ફળની પ્રાપ્તિ નથી થતી. ફળ વગર ફળની પ્રાપ્તિ નથી થતી. બરાબર છે. આપણે ફળ પૂજા સામે કરીએ ખબર છે. હા મોક્ષ પ્રાપ્તિ મોક્ષ ફળ પ્રાપ્ત કરવાનું છે. આ જગતની અંદર ગીવ એન્ડ ટેકનો સીધો હિસાબ છે. તમે કંઈક આપો તો તમને કંઈક મળે. અને આમ પણ કીધું છે રીત પાણીર નપસ્ય રાજાના દેવતા ગુરુ. 5 વ્યક્તિ પાસે ખાલી હાથે કોઈ દિવસ ન જવાય. ખાલી હાથે જાઓ ને તો ખાલી હાથે જ પાછા આવો. રાજા, દેવતા, દેવતા, ગુરુ, વૈદ્ય અને ભગવાન. આ પાંચની પાસે ખાલી હાથે જાઓ ખાલી હાથે આવો પાછા. કંઈક ને કંઈક વસ્તુ ફળ વગેરે કંઈક પદાર્થ લઈને જવું જોઈએ તો આપણે ખરેખર કંઈક એનાથી પુણ્ય બાંધીને કંઈક આપણે પ્રાપ્ત કરી શકીએ. અહીંયા પ્રાપ્તિ શું કરવાની છે કે હે પ્રભુ આ ફળ હું આપને ધરાવું છું, મને મોક્ષ ફળ સિવાય કંઈ કામ નથી. મને મોક્ષ ફળ સિવાય કંઈ કામ નથી. એવું મનની અંદર ભાવ ભાવવાનો છે. અને એવા ભાવ સાથે આપણે પૂજા કરવાની છે. ઓમ સિદ્ધાચાર્ય વાચરે સરસાયુગ્ય સ્ફિર સ્ફિર મસનાદમ જગત્પુંજવાદમ ભતા દુષ્ટ દુઃખમ દરા વિષ્ણુરૂપમ ફલે દાળિને દ્રાક્ષતે માર્ગવિમે જીનમ પૂજિતમ શ્રી ફલે ભાવયુક્તે ઓમ સૌંદર્યાય ગાય સત્યનારાયણ શ્રી પાર્શ્વનાથાય ભવમ યજામહે સ્વાહા. સત્ય અને સિદ્ધ શિલા ઉપર થવાનું. અને એ પછી આ પૂજાના ક્રમની અંદર અષ્ટપ્રહરી પૂજા પછી એક નવમી પૂજા આવે છે. સાંભળો પ્લીઝ. નવમી પૂજા આવે છે. નવમી પૂજાની અંદર એક થાળીની અંદર ચોખા થોડા મૂકવાના, ધૂપ મૂકો, દીવો મૂકો, એક પાણીનો કલશ મૂકો. ચોખા, ધૂપ, દીપ, પાણીનો કલશ, એક ફળ, એક મીઠાઈ, એક થાળી. અને પછી પ્રભુની સામે ત્યાં કોઈને ઉભા કરો વચ્ચે. એક થાળીની અંદર બધું સારું મૂકી દો. એક જ થાળીની અંદર બધું. હા થાળ થોડો મોટો નહીં હોય ને, ઘણા થાળ છે સારું. થોડા ચોખા મૂકો, ધૂપ દીપ બધું આજે ઉભા થઈ જાઓ. આને કહેવાય છે અર્ઘ્યની વિધિ. આ શું છે? અર્ઘ્ય. આ બધું રહી અને ભગવાનની સામે આપણે જે રીતના દીવો કરીએ એ રીતના આ બધું કરવાનું. અર્ઘ્યનું ફળ લઈને ઉભા થઈ જજો. आपे गन्धैरक्षतै पुष्पचारु दीपधूपै फलैरर्घै काञ्चनपात्रैर्मङ्गलदानैः
એક હવે બસ હવે સામે ઊભી રહ્યો ત્યાં ઊભી છે બાટો એક શ્રીફળ લાવજો હવે પેલા ચાલો હવે 3 શ્રીફળની વિધિ આપણે ચાલુ કરી રહ્યા છીએ એક શ્રીફળ એક જણા હાથમાં બે શ્રીફળ બે પુરુષના એક શ્રીફળ એક સ્ત્રીના અને આ માંડવા ઉપર આપણે વિધિ કરીશું હા આમ વાળું ચાલો પૂજાના કપડા વગર ચાલશે આ રીતે કોઈ વાંધો નથી અને જેને પૂજાના કપડા નથી એને લાભ આપવો છે એને આ લાભ આપવો તો જો બાકી સમય તમારે જેને લાભ અપાવવો હોય એમને તમારે કહો કે પૂજાના કપડા વગર પણ આમાં લાભ મળી શકશે. સાકો એક અહીંયા પુરુષ આવી જાઓ કોણ આવે છે થોડું જગ્યા દેવી પછી પાછળ બેસી અને તમે છે ને અહીંયા આવી જાઓ અથવા તો બીજા કોઈ કોણ બે કોણે આપો એક બેન એક કોઈ બેન બીજી કોણ તમે અહીંયા આવી જાઓ તમે આવી જાઓ તમે બંને આવી જાઓ બેન કોણ અહીંયા એક સિમ્પલ એમને આપી દો જ્યોતિબેન જોડાઈ જાઓ. આઈ નારિયેળ ત્યાં નારિયેળ પડ્યું મુક્કોસની જરૂરત નથી જ્યોતિબેન જોડો પર સૌથી પહેલા તમારે જોડે તમે અનંત અનંત લક્ષ્મીનાથ ગુરુ ગૌતમ સ્વામીની સર્વ ગુરુઓના પ્રતિનિધિ રૂપે પૂજા કરવામાં આવે છે. નવરત્ન સિદ્ધાર્થ જન્માધ્યાય સર્વસાધુભ્યમ શ્રી ઇન્દ્રભૂતિમ વસુભૂતિ પુત્રમ પૃથ્વી ભવં ગૌતમ ગોત્રરત્નમ સ્તુવંતિ દેવા સુરમાનવેન્દ્રા સગૌતમો ઓમ નમઃ શ્રી ગુરુ ગૌતમ સ્વામી परम समर्पयामि स्वाहा स्थापयामि स्वाहा ओम नमो भगवते स्वामी परम समर्पयामि स्वाहा जय छाता से छाता ओम नमो सर्व ओम नमो गौतम स्वामी तरजिदान गौतम स्वामी धर्म समर्पयामि स्वाहा ओम श्री अनंतानंतरजिदाय गौतम स्वामी पुष्पं समर्पयामि स्वाहा ओम श्री अनंतानंतरजिदाय गौतम स्वामी दीपं समर्पयामि स्वाहा ओम श्री अनंतानंतरजिदाय गौतम स्वामी धूपं आग्रहामि स्वाहा ओम श्री परम पुरुषाय श्री अनंतानंतरजिदाय गौतम स्वामी अक्षरं समर्पयामि स्वाहा ओम परम पुरुषाय श्री गुरु गौतम स्वामिने नैवेद्यं निवेदयामि स्वाहा ओम समर्पयामि गुरु गौतम स्वामिने फलं समर्पयामि फल पूजयामि स्वाहा હવે આપણે ધરણેન્દ્ર દેવનું પૂજન આ પૂજનની અંદર આ પદ્માવતી માતાનું વિસ્તારની અંદર પૂજન થશે તો પદ્માવતી માતાનું જે આપણે પૂજન કરીએ છીએ એની અંદર સૌથી પહેલા ભગવાનનું પૂજન પાસા પૂજન શા માટે તો કે પદ્માવતી માતા એ પાસા ભગવાનની ધર છે અને એટલો રાગ છે પદ્માવતી માતાને પાસા ભગવાન પ્રત્યે કે જે પાસા ભગવાનની પૂજા કરે ને એને પદ્માવતી માતા જલ્દીથી સહાય કરે તમે સીધા ભગવાનની માતાની પાસે જાઓ લાગો કરો નહીં ચાલે એ તો એમ વિચાર કરે કે મારા ભગવાન છે મારા ભગવાનની જે
પૂજા થોડી આપણે પૂજા કરી હવે બીજા નંબર આપણે પૂજા કરી છે ધરણેન્દ્ર દેવી. ધરણેન્દ્ર દેવી શા માટે? તો કે પદ્માવતી માતાના સ્વામી નામ કહેવાય છે. ધરણેન્દ્ર દેવને બે પત્ની છે મુખ્ય, એમ તો ઘણી બધી પણ બે મુખ્ય છે. એક પદ્માવતી અને બીજા વૈરોટ. તો અહીંયા આપણે પહેલા જે રીતે ધરણેન્દ્ર દેવની વિસ્તારથી અષ્ટધારી પૂજા કરીશું. કારણ કે પદ્માવતી માતાની પૂજા કરતા પહેલા સ્વામી ના એમના જે પતિ કહેવાય એની પૂજા કરો, પછી ક્રમની અંદર પદ્માવતી માતાનું પૂજન આવે. તો આ ક્રમની અંદર આપણે ધરણેન્દ્ર દેવની વિસ્તારથી પૂજા કરીશું. શ્લોક બોલાય પછી સ્થાપિત કરવાનો મંત્ર આવે એટલે તમે ત્રણેય હાથમાં લઈ અને અહીંયા સ્થાપન કરો. બરાબર? અહીંયા આગળ આ જગ્યાએ સ્થાપન કરો અને પછી પૂજા કરી આપણે એક પાર્શ્વનાથ ભગવાનના સંવત્સરમાં નાગરાજ ધરણેન્દ્ર દેવ ઉભા થઈને કહે છે કે પ્રભુ આપને એક વિનંતી છે અને આ વિનંતી મારા એકલાની નથી, સમસ્ત જીવ શાસન દેવી દેવીઓ તરફથી અમે આપને એક વિનંતી કરવા આવ્યા છે. પ્રભુ મને કહે ઓકે બોલો. ત્યારે ધરણેન્દ્ર દેવ કહે છે કે પ્રભુ આપે આવું તે શું કર્યું? આવો અન્યાય તમે કેમ કર્યો? અમે બધા શાસન દેવી છીએ, પદ્માવતીમાં એવું શું ખાસ છે કે તમે એનું વિશેષ પૂજન કરાવવાનું હા પાડી અને તમે એનું વિશેષ પૂજન કરાવો છો? અમે બધા શું કોનો કર્યું? અમારું પણ આવું વિશેષ પૂજન કેમ નહીં? તો ભગવાને કહ્યું કે તમે બધા શાસનને સમર્પિત છો અને શાસન દેવ તરીકે તમને તીર્થંકર ભગવંતોએ બધા તીર્થંકરોએ તમને નિવેદા છે. તમે અધિકૃત છો, ઓફિસર છો, તમારી બી પૂજા થવી જ જોઈએ અને થશે, થાય છે. પણ કે ભગવાન એ વાત જુદી, આ પદ્માવતીની આટલી મોટી પૂજા કે જ્યારે તમને ઉપસર્ગ આવ્યો ત્યારે એકલી પદ્માવતી હતી કે હું પણ હતો? હું હતો કે નહોતો? બોલો હતા કે ના હતા? તો તમે એકલા પદ્માવતી પદ્માવતી કેમ કરાવવા માંડ્યા બધાને? અમે શું બોલો તો એક જ રાખો. ત્યારે ભગવાન ઉપાસનાથી કહ્યું સાંભળો શ્રીયતામ, એક વસ્તુ ધ્યાનમાં લેજો. જ્યારે જ્યારે પણ તમે પદ્માવતી પૂજન કરો ને પદ્માવતીનું નામ લો ત્યારે ત્યારે સમજી જજો કે પદ્માવતીનું નામ છે, પદ્માવતીનું પૂજન કહેવાય છે, પણ આ નામ ને આ પૂજન એ પાર્શ્વનાથ કે જીનેશ્વર પરમાત્માની ભક્તિનું પૂજન છે. એનું રહસ્ય એમ છે કે આ બધા જીવ શાસનના દેવદેવીઓમાં સૌથી વધારે ભક્તિ કોઈના પણ હૃદયમાં ભરી પડી હોય તો આ પદ્માવતીના હૃદયમાં છે. એક બાજુ ત્રણેય લોકના સર્વ શાસન દેવદેવ સહિત બધા માનવો અને બધા દેવતાઓ એક તરફ એ બધાના હૃદયની ભક્તિ અને બીજી તરફ એકની પદ્માવતીના હૃદયમાં રહેલી ભક્તિ જો બુદ્ધિના જાળવાની અંદર મૂકવામાં આવે તો કહે છે કે પદ્માવતીની ભક્તિ વધી જાય. પ્રશ્ન લઈને આવનારા ધરણેન્દ્ર સ્થિત બધા શાસન દેવીઓ તાળીઓનો તમારે બી કરાયો તાળીઓનો ગણરાજ કર્યો. તો બરાબર છે કે આ પદ્માવતીના અંતરમાં જે શાસન પ્રત્યે રાગ છે, ભક્તિ છે અને એનું જે સમર્પણ છે, એ સમર્પણ એ ભક્તિની આ પૂજા છે. આ ભક્તિ તત્વની પૂજા છે. કોઈ એક વ્યક્તિની પૂજા નથી, કોઈ એક આત્માનું પૂજન નથી. એ આત્મામાં રહેલું એક અતિ વિશિષ્ટ બીજા બધા એક તરફ પદ્માવતીના હૃદયની ભક્તિ. એટલા માટે આ ભક્તિ તત્વનું પૂજન છે. તો અમે પદ્માવતીનું પૂજન અમે પણ કરશું. એટલે જ્યારે જ્યારે પદ્માવતીનું પૂજન હોય છે ત્યારે તારે બધા શાસન દેવી દેવીઓ પણ પૂજનમાં જોડાઈ જાય છે. આ એની વિશેષતા છે. તમે જેટલા દેખાતા ઉભા છો એ સિવાય અહીંયા ઘણા સૂક્ષ્મ શરીરધારીઓ આવી ગયા છે અહીંયા પૂજન કરવા માટે. જ્યાં પદ્માવતી પૂજનનું નામ પડે અને પદ્માવતીનું આહ્વાન થાય, કોઈ શુભ સાત્વિક દેવતાઓ આજુબાજુ હોય બાકી રહેતા બધા હાજર થઈ જાય પૂજનમાં. કારણ કે આ તો ભક્તિ તત્વનું પૂજન છે.
આખી દુનિયામાં ભક્તિનો એટલી ભક્તિ એક તરફ એટલી પદ્માવતીના હૃદયમાં છે તો આવું ભક્તિનું પૂજન ક્યાંથી છોડાય એટલા માટે આવી ગયા અને ત્યારે પદ્માવતી કહે છે ઊભા થઈને કે પ્રભુ હું નિમિત્ત માત્ર છું આપને એવું લાગતું હોય ને આપ પૂજન કરાવતા હો અને આપને રજાવાનો ભક્તો કરતા હોય તો ઠીક છે પણ મારા સ્વામીનાથ ધરણેન્દ્ર છે જેમ આપ મારા હૃદય સમ્રાટ છો અણુ અણુ રોમ રોમમાં પારસ નામ મને પ્યારો લાગે પારસ નામ મને પ્યારો લાગે આ પારસ મારા પોતાના આ પારસ મારા પોતાના આ પારસ મારા પોતાના એવી રીતે પાર્શ્વનાથ મારા રોમ રોમ અણુ અણુ પરમાણુમાં પરમાણુમાં છે પણ એ જ રીતે મારા સ્વામીનાથ મારાથી આગળ હોય આપણે પૂજા પહેલી જે પદ્માવતી પૂજનની અંદર પાર્શ્વનાથની પૂજા નહીં થાય એ પદ્માવતી પૂજન હું પદ્માવતી સ્વીકાર કરીશ નહીં એ જ રીતે આપણે વિનંતી છે મારા સ્વામીનાથની પહેલી પૂજા કરાવજો અને પછી એ સમજવા જેવું છે હો કાંઈ એ કહેવા જેવું છે કે નહીં આમાં સમજી ગયા કે કંઈ કહેવા સમજાવવા જેવું છે પહેલા કોણ હોય એ તો તમે તો બોલવાના જ છો પહેલા સ્વામીના તો એ રીતે અહીંયા ધરણેન્દ્ર દેવનું પૂજન થઈ રહ્યું છે હવે સિદ્ધાર્થ જોડે તો જોવા દીધું ધરણ્યક્ષ વિલક્ષ વિસર્રાસે સિદ્ધિધરન્ન જગચ્છ પ્રવાહને ત્રિદશવંદિત પાશુજિનક્રમં પ્રણતમૌલિમણિં સદલં શ્રિયા ઓમ હ્રીં ક્રૌં ધરણેન્દ્રાય ત્રયોતરોત્તર સંભવ ષટ સ્વાહા ઓમ હ્રીં ધરણેન્દ્ર તતિષ્ઠ તિષ્ઠ ઠ ઠ સ્વાહા ઓમ હ્રીં ધરણેન્દ્ર દેવ ત્રમં સન્નિધો ભવ ભવ વસટ મારા સિદ્ધાર્થ ભગવાન સાથે હા મારા સિદ્ધાર્થ ભગવાન અંબ ભૃંગાર સ્વર્ણાભા સૌગંધિ વીરધર્મ મધુવ્રતૈ ફણિન્દ્રમ પૂજિતમ ભક્ત્યા સર્વવિઘ્નાપહારિણામ ઓમ બ્રહ્મ ધરણેન્દ્રાય સમર્પયામિ જલ સમર્પ્યામિ સ્વાહા બધા ઉભે રહેજો સાંભળવા ચંદને મહેસારે ભૃંગાત્રી કૃતગંધિ ફણિન્દ્રમ પૂજિતમ ભક્ત્યા સર્વવિઘ્નાપહારિણામ ઓમ બ્રહ્મ ધરણેન્દ્રાય ગંધમ સમર્પયામિ કંદલે મંડળ અખંડે કુંદ ગૌરસમ પ્રભણેન્દ્રમ પૂજિતમ ભક્ત્યા સર્વવિઘ્નાપહારિણામ ઓમ હ્રીં ક્રૌં ધરણેન્દ્રાય અક્ષરમ સમર્પયામિ ઓમ હ્રીં મંદારા ચંપકમ જાતિ પુષ્પવાહતાક્ષમય ફણિન્દ્રમ પૂજિતમ ભક્ત્યા સર્વવિઘ્નાપહારિણામ
पद्मवतीयं प्रभजामि और सिद्धाचार्य महात्म्य साधुभ्य ओम ह्रीं श्रीं वैरोग्याय नमः स्वाहा। श्री वैरोग्याय जल समर्पयामि। श्री वैरोग्याय जल समर्पयामि स्वाहा। श्री वरुण्याय गंधम समर्पयामि स्वाहा। जो हल्दिया खाना श्री वैरोग्याय धूपम अग्रापयामि स्वाहा। श्री वैरोग्याय दीपम दर्शयामि स्वाहा। श्री वैरोग्याय नैवेद्यं समर्पयामि स्वाहा। श्री वैरोग्याय फलं समर्पयामि स्वाहा। श्री वैरोग्याय फलं समर्पयामि स्वाहा। હવે આપણે પદ્માવતી પૂજન ચાલુ કરીશું અને પદ્માવતી પૂજન ચાલુ કરતા પહેલા પદ્માવતી માતાનું આવાહન કરીશું અને એ પછી આપણે જે રીતના આ અષ્ટકાર્ય પૂજા કરી એવી રીતના જ પદ્માવતી માતા 27 મંત્રોથી એમની પૂજા કરીશું। 27 મંત્રો એક મંત્ર બોલાતા જશે અને સાથે સાથે આપણે જે રીતના જલ પૂજા છે તો જલ પૂજા એ લગાતાર કરતા રહીશું। અલબત્ત 27 મંત્રો વખતે 27 વખત માતાને જળ ચડાવવું, પછી ગંધ પૂજા છે તો 27 વખત ગંધ પૂજા કરવાની। આ રીતના एक पूजन के अंदर 27 मंत्र की हर पूजा थશે। देखिए मेन पूजन विधान છે એક આપણે પૂજા ચાલુ થશે એવી રીતના કહીશું। પણ હવે જેની પાસે પરમાત્મા માતાની મૂર્તિ છે એ લોકોએ ભાવથી જળ વગેરે ચઢાવવાનું રહેશે। કારણ કે તમારે જે પૂજા કરવાની છે શું કે વાસક છે ભલે પુષ્પાંજલિ કરવાની છે, ત્યાં કળશ આપણે આપવા નથી, તમારે વાસક છે અને પુષ્પાંજલિથી કરવાની રહેશે। પણ ભાવ જે રીતે જળ પૂજા કરતી હોય આપણે ભાવ કરવાના કે આપણા હાથમાં જળનો કળશ છે અને આપણે માતાજીની કળશથી અભિષેક કરી રહ્યા છીએ। બાકી પૂજા થશે 3 યંત્રો ઉપર, બરાબર છે। હવે આપણે એક કામ કરવાનું રહેશે હર્ષદભાઈ, આપણે એક કામ કરવું છે પ્રભુ પાછળ ઉભારને નૌકાની થાળીકાથી લઈ ત્યાં શાંત કરાવી અને સામે યંત્ર રાખવાનું, બરાબર છે। એટલે પદ્માવતી માતાનું આપણે પૂજન ચાલુ કરીએ। સૌથી પહેલા આપણે જળ પૂજા કરીશું। જળના કળશ એ ભરી રાખી દેજો, જળ કળશ મુખ્ય યંત્રો રાખી દેજો, બરાબર છે। જે કોઈ અથવા અહીંયા નહીં કાપી सुगंधित जल, सुगंधित जल दिया करेंगे। हाँ, ये सुगंधित
આપણે સૌથી પહેલા જલ પૂજાની અંદર જે સુગંધિત જળ છે 27 વખત માતાજીને સુગંધિત જળ ચડાવવાનું. એક મંત્ર, એક થાળી ડોકો, એક વખત જળ ચડાવવાનું. બીજો મંત્ર, બીજી વખત થાળી ડોકો વાગશે અને બીજી વખત જળ ચડાવવાનું. આવી રીતના કુલ 27 વખત આપણે ડંકા વાગશે, 27 વખત જળ ચડાવવાનું છે. પરમાવતી માતાનું પૂજન આપણે ચાલુ કરીએ એ પહેલા જે રીતના તમે જોયું કે પાષાણ ભગવાનની આપણે પૂજા કરી તો પાષાણ ભગવાનનું આવાહન કર્યું, પછી ધર્મેન્દ્રની પૂજા કરી તો એ પહેલા ધર્મેન્દ્ર જેવું આવાહન કર્યું. એવી રીતના હવે આપણે પદ્માવતી માતાની પૂજા ચાલુ કરીશું તો પદ્માવતી માતાનું આવાહન આપણે કરીશું. બરાબર છે? આવાહન એટલે એની અંદર અલગ અલગ મુદ્રાઓથી માતાજીને આપણે વિનંતી કરવાની છે કે હે માતા, બહેનોને વિનંતી કે કોઈ વાતો નહીં કરતા, કારણ કે આપણે જો વાતો કરીએ તો જે પૂજાનો લાભ છે ને એ આપણે ચૂકી જઈએ. એટલે આપણે પૂજા કરતી વખતે માત્ર પૂજામય જેટલા ભક્તિમય થશો એટલો જ પૂજાનો લાભ છે. માત્ર નિરાશરમાં બેસવાથી લાભ ન મળે, પરંતુ પરમાત્મામય ભક્તિમય આપણે બની જવાથી પૂજાનો લાભ મળે. હવે તમને ફરીથી યાદ દેવાનું. તો આની અંદર આપણે કોઈ પણ ગડબડ ન કરવી, કારણ કે કહેવાય છે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિરુદ્ધ કરવું. એટલે કે બીજા સ્થાને તમે જે પાપ કરો ધર્મ સ્થાનની અંદર આવી અને એ પાપ ધોવાનું હોય છે. અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિરુદ્ધ કરવું. ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો હોય છે કે જો ધર્મ સ્થાનની અંદર આવીને આપણે ગડબડ કરીએ કે પાપ કરીએ કે ન કરવા જેવું કાર્ય કરીએ તો એ વજ્રલેપ કર્મ બને. એ કર્મ વધારે બંધ થાય. એટલે ક્રમશઃ ક્રમ આવા મહત્વના પ્રશ્નોની અંદર એ ધ્યાન રાખવાનું કે આપણે એકદમ શુભ ભાવથી, શાંતિથી, એકાગ્ર ભાવથી મન વિચારો પરમાત્માની અંદર કોરવી અને પૂજા કરવાની. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સભી જીન લોકો કે જીનેશ્વર પરમાત્મા સ્વરૂપ આપણે બનીને જીનેશ્વર પરમાત્માની આરાધના કરવાની. દેવો ભૂતવા દેવો યજે, એટલે કે દેવની પૂજા દેવ જેવા પવિત્ર ભાવ લાવીને પછી કરવાનું. બરાબર છે? તો હવે આપણે પદ્માવતી માતા એની પૂજન ચાલુ કરીએ એ પહેલા આહ્વાન મુદ્રા પછી આપણે નીચે અંગૂઠો રાખો અને આ આહ્વાન મુદ્રા છે. અને આની અંદર માતાજીને વિનંતી કરવાની છે કે હે માતા, તમે સાક્ષાત, કારણ કે દેવી દેવતા આવી શકે. મેં જેમ ભગવાન કહી દીધું હતું, ભગવાન ન હોય, ભગવાન તો ઓછા રહે, ભગવાન કોઈ દિવસ આવી નહીં છે. એ તો વિતરાગ છે. વિતરાગ એ વિતરાગ દશાની અંદર છે. પરંતુ આ જે દેવી દેવતાઓ છે એ રાગવાળા છે. જો ભક્તિ કરો તો આવે કરે. તમારી જેવી ભક્તિ અને તમારી જેવી પ્રાર્થના, જો તમારી પ્રાર્થના અને ભક્તિ બરાબર હોય તો માતા અવશ્ય દેવ વધારે. તો આપણે માતાને વિનંતી કરવાની છે કે હે માતા, તમે આ મૂર્તિની અંદર પધારો. આવી ભાવના સાથે ઓમ હ્રીમ નમો ભગવતી રાજ રાજેશ્વરી શ્રી પદ્માવતી દેવી એવી સંમોષક નમઃ સ્વાહા. પછી એ જ મુદ્રા ઉલટા દેવાની. આ મુદ્રા છે, આ મુદ્રાથી ભાવના થવાની છે કે હે માતે, તમે આ મૂર્તિની અંદર વિરાજમાન થાઓ. આવો પ્રકારની ભાવ. કારણ કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે આપણે શું કહીએ? બેસો, વિરાજો. તો માતાજીને આપણે આ મુદ્રા દ્વારા, સ્થાપન મુદ્રા કહેવાય, આ સ્થાપન મુદ્રા દ્વારા આપણે માતાને વિનંતી કરીએ છીએ કે હે માતેશ્વરી, તમે અહીં આ મૂર્તિની અંદર, આ યંત્રની અંદર વિરાજમાન થાઓ. આ પ્રકારની ભાવના સાથે ઓમ હ્રીમ નમો ભગવતી રાજ રાજેશ્વરી શ્રી પદ્માવતી માતા અત્ર તિષ્ઠ ઠ નમઃ સ્વાહા. એ પછી આ અવગુંઠન મુદ્રા કહેવાય છે. અવગુંઠન મુદ્રા એટલે શું? તો કે માતાજીનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત કરવા, સાનિધ્ય મુદ્રા કહેવાય છે. સાનિધ્ય મુદ્રા એટલે શું? તો કે માતાજીનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત થાય. વિશેષ સાનિધ્ય ક્યાં જોડે? તો કે આપણા હૃદયની અંદર. જે હૃદયને આપણે શુદ્ધ અને પવિત્ર કર્યું એ હૃદયની અંદર. કારણ કે જે અસલી પૂજા કરવાની છે મૂર્તિની,
असली पूजा શેની કરવાની છે તો કે માતાજીએ હૃદયની અંદર સ્થાપિત કરીને ત્યાં અસલી પૂજા કરવાની છે. મૂર્તિ નિમિત્ત છે અને ભાવ પૂજા હૃદયની અંદર કરવાની છે. તો હૃદયની અંદર ભાવ પૂજા કરતા પહેલા હવે હૃદયની અંદર પણ આપણે માતાજીની સ્થાપના કરીએ છીએ કે હે માતા મારા હૃદયની અંદર પધારો, આપ અહીં વિરાજમાન થાઓ. આ છે સાનિધ્ય મુદ્રા, સન્નિધાન મુદ્રા એને કહેવાય છે, વિશેષ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટેની મુદ્રા. ઓમ ભ્રીમ નમઃ ભગવતી શ્રી રાજરાજેશ્વરી શ્રી પદ્માવતી માત્રા મમ સન્નિહિતા ભવસત નમઃ સ્વાહા. એ પછી આ મુદ્રા છે સન્નિરોધ મુદ્રા. સન્નિરોધ મુદ્રા વડે કરીને આપણે ભાવના ભાવી છે કે હે માતે આપ પધાર્યા તો ખરા, આપ વિરાજમાન તો થયા, પરંતુ આપ ક્યાં સુધી રહેશો કે જ્યાં સુધી મારી આ પૂજા સંપન્ન ન થઈ જાય, મારી પૂજા પૂરી ન થાય ત્યાં સુધી હે માતા હું આપને વિનંતી કરું છું કે આપ અહીં આ મૂર્તિની અંદર જ મારા હૃદયની અંદર જ આપ વિરાજમાન રહો. પણ આપણે ઘણી વખત શું કરતા હોય ખબર છે, થોડી પૂજા થાય અને પછી આપણે જઈએ, ઘણું પૂજા થઈ ગયું તો એનો અર્થ શું થાય ખબર છે, આપણા ઘરે મહેમાન આવ્યા અને મહેમાનને કહી તમે બેસો અને હું જાઉં. કે માતાજીને કહીએ કે માતાજી તમે અહીંયા આ મુદ્રાથી આપણે શું કરીએ છીએ કે હે માતા તમે અહીં પૂજા સંપન્ન ન થાય, પૂરી ન થાય ત્યાં સુધી તમે અહીંયા બેસો, પણ મને તો આટલો ટાઈમ છે, હું ઊભા રહું. આ નથી. આ મુદ્રા કર્યા પછી આપણે એકચ્યુઅલી અંદર પૂજા પૂરી કરવી જોઈએ, સંપન્ન. वो પૂજાનો લાભ મળે ને. ટુકડે ટુકડે જો પૂજા કરો તો ટુકડે ટુકડે લાભ મળે, અને જો સંપૂર્ણ પૂજા કરો તો કેવો લાભ મળે બોલો તમારે. હા, તો આ મુદ્રાથી વિનંતી કરવાની છે હે માતે આપ મારા હૃદયની અંદર, મૂર્તિની અંદર જ્યાં સુધી પૂજા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરાજમાન રહો એવી ભાવના સાથે ઓમ હ્રીમ નમઃ ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતી માતા પૂજાંતમ યાવત અત્રેવ સ્થાતવ્યમ નમઃ સ્વાહા. અને આ પછી અવરુદ્ધ મુદ્રા છે. અને એ મુદ્રાથી આપણે ભાવના ભાવવાની છે, માતાજી વિનંતી કરવાની છે કે હે માતા આપની પૂજાની અંદર વડે કોઈ વિઘ્ન ના હો એટલા માટે દુષ્ટ શક્તિઓમાંથી દૂર રહો, કે જેથી કરીને શાંતિથી હું આપની પૂજા કરી શકું. આવી ભાવના સાથે દુષ્ટ શક્તિઓને આપણે દૂર કરીએ છીએ. નમો રથ સિદ્ધ જન્મદેશ સ્વામ્ય ઓમ હ્રીમ નમઃ ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતી માતા ભયેશવ દૃશ્ય ભવશક્ત ભટ નમઃ સ્વાહા. અને પછી જેટલી પૂજાની સામગ્રી છે એ બધી જ પૂજાની સામગ્રીનો આપણે માતાજીને સ્વીકાર કરવાની વિનંતી કરીએ છીએ અંજલિ મુદ્રા દ્વારા. આ મુદ્રા અંજલિ મુદ્રા અને ફૂગો પાડીએ અને અંજલિ કે જે પણ પૂજાની સામગ્રી છે એ માતે આપનો સ્વીકાર કરો એવી ભાવના સાથે ઓમ હ્રીમ નમઃ ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતી માતા ઈમાં પૂજાં પ્રતિચ્છપ નમઃ સ્વાહા. હવે હાથ જોડીને પ્રાર્થના મંત્ર, દરેક પૂજાની અંદર પહેલા પ્રાર્થના મંત્ર આવશે. જે પૂજા કરવાની હશે એ પૂજનનો પ્રાર્થના મંત્ર આવશે. એ પ્રાર્થના મંત્રનો અર્થ શું થાય છે એ અર્થ પણ તમને સાથે સાથે બતાવતો જઈશ, અને પછી આપણે પૂજા કરીશું. બરાબર છે? તો સૌથી પહેલા જલ પૂજાની પ્રાર્થનાનો મંત્ર છે. જલ પૂજાની પ્રાર્થના નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ. ओम ह्रीं श्रीं मंत्ररूपे विबुधजननुते देवदेवे